અંજારની ચીટર ગેંગ દ્વારા મધ્યપ્રદેશના યુવાનને ફેસબુક ઉપર મિત્ર બનાવી 3 ગણા રૂપિયા બનાવી આપવાની લાલચ આપી અંજાર બોલાવવામાં આવ્યો હતો અને ગોંધી રાખી ધાક ધમકી આપી 6 લાખ રૂપિયા પડાવી લીધા હતા, જેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના દિવસો ચીટર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 5ને ઝડપી લીધા છે। અંજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 20/7/2024 ઇન્દોર મધ્યપ્રદેશના રહેવાસી પૂનમબેન વિનોદભાઈ સુગવાનીના દીકરા દેવાંશને અંજારની ચીટર ગેંગ દ્વારા ફેસબુકના માધ્યમ દ્વારા ખોટા નામ ધારણ કરી ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી સંપર્ક કરી વિશ્વાસમાં લઈને 1 રૂપિયા બનાવી આપવાની લાલચ આપી ફોસલાવી અંજાર મુકામે બોલાવી સાહેબ સાથે ચીટર ગેંગ દ્વારા એક જૂથ થઈ કાવતરું રચી ખોટા નામ ધારણ કરી સાહેબ પાસેથી રૂપિયા 6 લાખ પડાવી લઈ અંજાર મુકામે ઓફિસમાં ગેરકાયદેસર ગોંધી રાખ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદમાં ભોગ બનનારે પોતાના પરિવારને અંજાર બોલાવી અને પોતાને ગોંધી રાખી છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ હોવાનું જણાવતા પૂનમબેને ચીટર ગેંગને મળતા ચીટર ગેંગના ઇસમ સુલેમાન ઉર્ફે બાબા નામના ઇસમ દ્વારા રૂપિયા નહીં હોવાનું અને અહીંથી જતા રહેવાનું કઈ ધમકી આપી તેમને પુત્ર સોંપી હવે અહીં રહેશો તો જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી આપી હતી। આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવી ગુનાને અંજામ આપનાર ચીટર ગેંગના ઇસમોને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી। અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવેલ એમનું જે પુત્ર હતું અને જે 1/3નું જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલ હતું એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનું કોન્ટેક્ટ થયેલ હતું અને આ જે ફેસબુકથી કોન્ટેક્ટ થયો એમાં જે એમનું નામ આપેલ હતું એ પણ ખોટું હતું। જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ, શરૂઆતમાં 3 લાખ આપેલ અને એના પછી જ્યારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો 4 લોકો હતા અને એમાંથી 2 લોકો બીજી જગ્યાએ ગયેલ પૈસા ફરીથી લઈ આવવાના બહાને અને પછી જે છે એમને સાથે જે બીજા 2 લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને પાસેથી નીકળી ગયા। એ રીતે 4 આરોપીઓ જે છે એમને સાથે 3 લાખ રૂપિયાની પહેલા છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના 3 લાખ માંગે એ રીતે કરીને ટોટલ 6 લાખની છેતરપિંડી કરે અને એમને ત્યાં ગેરકાયદેસર અટકાયત પણ ગોંધી રાખેલ। એ રીતનું અલગ અલગ આજે આખું બનાવ હતો। આ બનાવનું પછી જ્યારે પોલીસને જાણ થઈ, પોલીસ દ્વારા તાત્કાલિક આમાં બનાવની પ્રાથમિક વિગત લઈને ગુનો દાખલ કરવામાં આવેલ। ફરિયાદીએ જણાવેલ આરોપીના વર્ણન આધારે ચીટિંગ કરતા ઇસમો પર વોચ રાખી સચોટ બાતમીના આધારે ચીટર ગેંગનો મુખ્ય આરોપી સાથે કુલ 5 આરોપીઓને અંજારના મદીનાનગર મુકામેથી ઝડપી પાડ્યા હતા। તેમજ ચીટિંગ કરતી વખતે ખોટા નામ ધારણ કરી ઉપયોગમાં લેતા આધાર કાર્ડ તેમજ અન્ય મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જેમાં આજે આખી ટોળકી છે એ ટોળકીમાં અત્યાર સુધી ટોટલ 5 આરોપી પકડાયેલા છે, જેમના નામ જે લોકો ધારણ કરેલ હતા અને જે એના એકચ્યુઅલ નામ હતા એ પણ બધા અલગ અલગ હતા। જે આરોપી જે 5 પકડાયેલ છે 5ના જે નામ છે એમાં સમીર હુસૈન લાલસા શેખ અંજાર, મોહમ્મદ હનીફ ઇકબાલ એ પણ અંજારનું, કેસાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી એ ભચાઉ અને સુલેમાન શાહ ઉર્ફે બાબા મોહમ્મદ શાહ શેખ એ અંજારનું અને અલી અકબર હુસેન શાહ શેખ એ પણ અંજારનું। એ 5 લોકોની આ જે ટોળકી હતી અને એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે માનો કે સમીર હુસૈન લાલશા શેખ છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ કાર્તિક પટેલ હતું। મોહમ્મદ હનીફ જે છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ રાજદીપસિંહ જડેજા હતું। સુલેમાન શેખ એ પણ એમનું જે નામ હતું એ સુલેમાન શેખ તરીકે ઓળખાણ આપી, પણ જે કેશાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી છે એ પોતાનું નામ જે છે મનોજ પટેલ આપેલ હતું અને એ જે ખોટા નામ ધારણ કરેલ હતા એ એમના ખોટા નામના આધાર કાર્ડ પણ બનાવેલ છે અને બીજા પણ આઈડેન્ટિટી કાર્ડ બનાવેલ હતા ખોટા, એ પણ પોલીસને તપાસ દરમિયાન જે છે જાણવા મળેલ છે। હવે એ કઈ રીતના ક્યાંથી બનાવેલ છે એ પણ અત્યારે તપાસ ચાલી રહી છે। ગુનામાં અંજાર પોલીસે ખોટું નામ ધારણ કરી છેતરપિંડી એટલે કે ચીટિંગ કરનાર આરોપીઓ સમીર હુસૈન લાલસા શેખ ઉંમર વર્ષ 18 રહેવાસી અંજાર ખોટું નામ કાર્તિક પટેલ, રહેવાસી અંજાર ખોટું નામ રાજદીપસિંહ જાડેજા, કેસાભાઈ ઉર્ફે બાપા ભીમાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 63 રહેવાસી વોન તાલુકા ભચાઉ ખોટું નામ મનોજ પટેલ તેમજ ગુનાહિત કાવતરું રચી ચીટિંગ કરાવનાર મુખ્ય આરોપી સુલેમાન શાહ ઉર્ફે બાબા મોહમ્મદ શાહ શેખ ઉંમર વર્ષ 42
રહેવાસી મદીનાનગર અંજાર તેમજ મદદગારી કરનાર આરોપીઓ અલી અકબર હુસૈન શાહ શેખ રહેવાસી અંજારને રોકડા રૂપિયા 3,45,000, મોબાઈલ ફોન નંગ 6 કિંમત રૂપિયા 95,500, ખોટા નામ ધારણ કરેલ બનાવટી આધાર કાર્ડ, આઈ કાર્ડની નકલો સહિત કુલ રૂપિયા 4,40,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। આ ગુનામાં સંડોવાયેલો આરોપી સુલેમાન ઉર્ફે બાબા મામદ શાહ શેખ રહેવાસી અંજાર સામે આ અગાઉ અંજાર અને ભુજ સહિતના પોલીસ મથકે 10 ગુના નોંધાયેલા છે, જ્યારે આરોપી કેશાભાઈ મીમાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 63 રહેવાસી વોન તાલુકા ભચાઉ વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે 2 ગુનાઓ નોંધાયા છે। પોલીસે આ તમામ આરોપીની પૂછપરછ હાથ ધરી છે, સાથે આવી છેતરપિંડી કોઈ પણ સાથે થઈ હોય તો ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે।